માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો જો મિત્રો, આપણે મેથી ઉપાડવાના શ્રી ગણેશ કરી દીધા છે. જો મિત્રો, આડી બાજુ આપણે મેથી વાવેલી હતી. આપણે આ બીજો ઘેર હે ને, પહેલાં આપણે પહેલો ઘેર હતો એ આપણે ઉપાડી લીધો હોય. જો મિત્રો, આપણે કંઈક આવી મેથી છે મસ્ત. જો મિત્રો, તમને ખબર હોય તો આપણે ઓલી મેથી હતી સેજ આપણે નબળી હતી. અને આ જો મિત્રો, આમાં તો કંઈ ઘટે નહીં હે મિત્રો. જો રૂપિયા જેવડા પાન છે ને આપણે જો મિત્રો તો ભારી બાંધી દીધી છે. જો બાકી કાંઈ ઘટે નહીં એવી મેથી છે. જો મિત્રો, આપણે આજે હોપુરિયા ઉપાડ્યા છે. જો મિત્રો, આપણે આટલી એવી મેથી ઉપાડી લીધી છે. ભારીઓ ભરી નોંધી નાખી દીધી છે ને જે આપણે ધાણાને મૂરા ઉપાડવાના છે. અને તમને મારી મેથી ગમી કે નહીં કમેન્ટ કરજો મિત્રો. હેલ્યો બાકી કાંઈ ઘટે નહીં એવી મેથી. આ આપણે સેજ મોટા પાંદવાળી મેથી એટલે મસ્તીની છે ને. ઓલામાં આપણે સેજ નાના પાંદ હતા એટલે ઓછો ભાવ આવતો હતો. હવે આનું આપણે જઈ કે શું ભાવ આવે છે. હાલો મિત્રો, તમને આગળના વિડીયોમાં કહીશ કે આપણે આનો શું ભાવ આવે છે. હાલો હવે આપણે જઈએ અટાણે મૂરા ઉપાડવા. ફાઇનલ જો મિત્રો, આપણે મૂરાને ધાણા બે પડી ગયું હોય ને આપણે કાંઈ ભેગું થાય એમ નહોતું એટલે આપણે એકાદ બે દાળિયા કરી લીધા છે. કેમ કે મિત્રો, આપણે જાજુ બધું વાવેલું હે બકાલું એટલે આપણે અહીં કાંઈ 2-3 જણાથી થાય નહીં એટલે આપણે દાળિયા કરી લીધા છે. જો મિત્રો, આપણે મૂરા અને ધાણા બે ઉપડી ગયો હે ને. જો મિત્રો, આપણે મૂરા ઉપાડીને બધાય આપણે ભારીઓ હારવાની શરૂઆત કરી દીધી છે. જો મિત્રો, આપણે હારે છે મારી મમ્મીને બધાય આપણે ભારીઓ હારે છે અને આપણે એ હારવાર ભારીઓ હારવાની છે. તો આજને મિલ દો માટલું જય માતાજી મિત્રો.